શોમાં હું હરદ્વાર ગોસ્વામી આપનું સ્વાગત કરું છું. અદમ સાહેબ કહે છે કે અરવિંદને યુએસનો વિઝા મળી ગયો. અરવિંદને યુએસનો વિઝા મળી ગયો. ખાદીની એક ટોપી પછી હેટ થઈ ગઈ. ગુજરાતમાં ગઝલ આ હતી ગોળ પાપડી. ગુજરાતમાં ગઝલ આ હતી ગોળ પાપડી. ઇંગ્લેન્ડમાં ગઈ અને ચોકલેટ થઈ ગઈ. ગઝલ હવે પરપ્રાંતીય સ્વરૂપ રહ્યું નથી. એ ગઝલ પૂરેપૂરી ગુજરાતણ બની ગઈ છે. ગઝલ એ હવે આપણા સ્વભાવમાં, આપણા શબ્દમાં, આપણા સાહિત્યમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે. આજે ગઝલની કેટલીક વાતો છેડવાની છે. એવું કહેવાય છે કે ગઝાલા નામનું એક હરણ જેના શિંગ બહુ જ સુંદર, અને એ શિંગના પર એ પોતે પણ મોહિત, પણ જ્યારે શિકારી એની પાછળ પડે છે અને એ જાળીમાં ફસાઈ જાય છે, એને ખબર છે કે પાછળ શિકારી છે, એટલે એ જાળીમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે અને તીવ્ર આક્રંદ કરે છે. એ આક્રંદનો સ્વર આખા જંગલમાં સંભળાય છે. તો ગઝલમાં પણ આ ગઝાલા હરણ જેવો આક્રંદ હોવો જોઈએ એવું કહેવાય છે. એક વાત એવી પણ છે કે ગઝલ નામના એક વ્યક્તિને અનેક માશુકાઓ હતી અને એને કારણે ગઝલમાં પ્રેમની અભિવ્યક્તિ પણ સતત આવતી રહી છે. પ્રારંભકાલીન વ્યાખ્યા એવી હતી કે પ્રેમિકા સાથેની વાતચીત એટલે ગઝલ, પણ હવે આગળથી પ્રેમિકા શબ્દ નીકળી જાય છે અને વાતચીત એટલું રહે છે. એટલે એ વાતચીત એ પ્રેમિકા સાથે પણ હોય, મિત્ર સાથે પણ હોય, ભીત સાથે પણ હોય, પોતાની જાત સાથે પણ હોઈ શકે, કોઈની પણ સાથે હોઈ શકે. એટલે આધુનિક ગઝલની સાથે આ વ્યાખ્યા પણ બદલાય અને ગઝલની અંદર હવે તો અનુઆધુનિક યુગ અને આદ્ય પર્યંત સુધી હવે તો ગઝલમાં પહેલા કેટલીક બાબતોનો, કેટલાક વિષયોનો નિષેધ હતો. હવે કોઈ નિષેધ રહ્યો નથી. ગઝલમાં ગંદામાં ગંદી માખીમાં, ગંદકી પર બેઠેલી માખીની વાત પણ આવી શકે કે ફૂલમાં પમરાટ કરતા પતંગિયાઓ પણ આવી શકે. એટલે દરેક સ્વરૂપો હવે ગઝલની અંદર અભિવ્યક્ત થઈ રહ્યા છે. એટલે વિષયનો વ્યાપ વધ્યો છે અને એની સાથે સૌથી અગત્યની બાબત એ છે કે ગઝલ એ પરફોર્મિંગ આર્ટ છે, એ રજૂઆતની કળા છે. ગઝલ વાંચવા કરતાં સાંભળવાની મજા વધુ આવે છે. એક સમય હતો કે ત્યારે ગઝલકાર હોય એની બાજુમાં કવિઓ બેસતા નહીં, નાકનું ટેરવું ચડાવતા કે ગઝલકાર છે. અને હવે સમય એવો છે કે ગઝલનો દબદબો છે. કોઈ પણ ગુજરાતી સામયિક ખોલો તો 10 કવિતા છપાઈ હોય, એમાંથી 8 કવિતા ગઝલ સ્વરૂપની હોય. અલબત્ત એમાં જેમ પૂરની અંદર ક્યાંક જાડી ઝાંખરા કચરો પણ આવે, એમ કચરો પણ આવી રહ્યો છે. પણ સૌથી અગત્યની વાત એ છે, આ બધા કેટલાક માઇનસ પોઈન્ટ્સ છે એ સ્વીકારીને આગળ વધીએ તો ગઝલ લોક હૃદયમાં સ્થાન પામી છે. તો આ ગઝલ કાવ્ય સ્વરૂપ વિશે આજે વાત કરવાના છે. પાલનપુર કોલેજમાં ગુજરાતી ભાષાનું અધ્યાપન કરાવનાર પ્રોફેસર ડૉક્ટર ઋષિકેશ રાવલ. ઋષિકેશ રાવલ એક સજ્જ અધ્યાપક તો છે જ છે, પણ સાથે ઉત્તમ વક્તા પણ છે. એમણે ગુજરાત અને ગુજરાતની બહાર અને એનાથી પણ આગળ જઈને વિદેશમાં પણ પોતાના પ્રવચન આપ્યા છે. બહુ જ ઉત્તમ નાટ્યકાર છે. અનેક ટીવી સિરિયલ્સ, ફિલ્મ્સમાં એમણે પોતે અભિનેતા તરીકે રોલ કર્યો છે. ઉત્તમ દિગ્દર્શક પણ છે, અનેક નાટકોનું દિગ્દર્શન પણ કર્યું છે. ઉત્તમ નાટ્ય લેખક પણ છે. એમણે અનેક નાટકો, વિવિધ વિષયોના નાટકોનું લેખન પણ એમણે કર્યું છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે પાલનપુરમાં રહીને સાંસ્કૃતિક ચેતનાને સતત ધબકતી રાખે છે. પાલનપુરની અંદર જુદા જુદા પ્રકારના અનેક
કલાવિધ કાર્યક્રમોનું આયોજન એમણે કર્યું છે. તો ચાલો માણીએ, સાંભળીએ ડૉક્ટર ઋષિકેશ રાવલને ગઝલ કાવ્ય સ્વરૂપના સંદર્ભે. હું ઋષિકેશ રાવલ, પાલનપુરની આર્ટ્સ કોલેજમાં ગુજરાતી વિષયનો અધ્યાપક છું અને આજે તમારી સાથે ગઝલ કાવ્ય સ્વરૂપ વિશે વાત કરવાનો છું. મિત્રો, આપણા ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા સાહિત્ય પ્રકારો પરદેશથી આવ્યા છે. જેમ હાઇકુ જાપાનથી આવ્યું, તો સોનેટ ઇટાલીથી આવ્યું, એમ આપણો આ ગઝલ કાવ્ય પ્રકાર પણ મૂળ વિદેશી કાવ્ય પ્રકાર જ છે. જેમ સોનેટ મૂળ ઇટાલીથી શરૂ થઈને ત્યાંથી યુરોપમાં પ્રસરી અંગ્રેજી અને હિન્દીમાં થઈને પછી ગુજરાતીમાં આવ્યો, એમ ગઝલ મૂળમાં તો અરબસ્તાનની અરબી ભાષાનો જે કાવ્ય પ્રકાર છે, ત્યાંથી તે ઈરાનની ફારસી ભાષામાં વિકસ્યો અને જ્યારે મુગલો ભારતમાં આવ્યા અને તેમના શાસનમાં ફારસી રાજભાષા બની ત્યારે તેનો ભારતમાં પણ વિકાસ થયો. પછી તો એ ફારસીમાંથી ઉદ્ભવેલી ઉર્દુમાં પણ ગઝલો લખાવા લાગી અને તે ઉત્તર ભારતમાં વિશેષપણે પ્રચલિત બની અને પછી ઉર્દુમાંથી હિન્દીમાં પણ ઉતરી. પરંતુ જ્યારે ગુજરાતમાં મોગલ બાદશાહ અલાઉદ્દીન ખિલજીની સત્તા આવી ત્યારે એના સુબાઓના કે એ પછીના સુલતાનોના સમયમાં ગુજરાતમાં પણ ફારસી રાજભાષા બની અને તેમના શાસનના વહીવટમાં જુદા જુદા ઉચ્ચ હોદ્દા ઉપર તે સમયે ભણેલી ગણેલી માત્ર એક જ પ્રજા હતી અને એ હતા નાગર બ્રાહ્મણો. અને એ વખતે એ ભણેલા ગણેલા હોવાથી સાહિત્ય પણ મોટાભાગનું એમણે જ સર્જ્યું. એટલે કેટલાક લોકો આક્ષેપ પણ કરે છે કે એ સમયનું સાહિત્ય બ્રાહ્મણીય સાહિત્ય છે, પણ એ જુદો પ્રશ્ન છે. આ નાગર બ્રાહ્મણોએ મોગલોના શાસનનો વહીવટ સંભાળવા માટે શાસનની ફારસી કે ઉર્દુ એવી ભાષા એમણે શીખી અને એના વિદ્વાન બન્યા. એ વખતે એમના મુગલોના દરબારમાં શેરો શાયરી અને કવિતાઓની ગઝલોની છોડો ઉડતી, એટલે એ કાવ્ય સ્વરૂપથી તેઓ પણ આકર્ષાયા અને એમણે ફારસી કે ઉર્દુ ભાષામાં ગ્રંથો લખવાની સાથે સાથે ધીમે ધીમે આ ઉર્દુ ગઝલોની લખવાની પણ શરૂઆત કરી અને ત્યારબાદ ફારસી ઉર્દુમાંથી હિન્દીમાં અને પછી ગુજરાતી ભાષામાં આ ગઝલના પ્રયોગો થવા માંડ્યા અને એમ ગુજરાતી ભાષામાં ગઝલનું અવતરણ થયું. ગઝલના બાહ્ય સ્વરૂપની વાત કરીએ તો ગઝલ શબ્દ મૂળ અરબી ભાષાનો છે. એનો અર્થ એવો થાય છે કે હરણનું બચ્ચું. ગઝલનો અર્થ એટલે હરણનું બચ્ચું. ઉર્દુ ગઝલકાર ફિરાક ગોરખપુરી એના માટે તીર ખૂંપેલા હરણની ચીસ એવો શબ્દ પ્રયોગ કરે છે, જ્યારે કેટલાક સંશોધકો એના માટે પ્રણયજનોની ભાષા, પ્રેમીઓની ભાષા એવો શબ્દ પ્રયોગ કરે છે, પણ એ જુદી વસ્તુ છે. જેમ ઇટાલીથી આવેલા સોનેટમાં સોનેટ થવા માટે 14 પંક્તિ અનિવાર્ય બને છે અને 14 પંક્તિ અનિવાર્ય હોવી જોઈએ. તેની પંક્તિ સંખ્યા નિશ્ચિત રહી, પણ એના ભાવ, વળાંક અને પ્રાસાનુપ્રાસ અનુસાર એમાં અનેક પ્રકારના પંક્તિ વિભાગો થયા. એ જ પ્રમાણે મૂળ અરબી કે ફારસી ગઝલમાં ઓછામાં ઓછા 5 શેર અને વધુમાં વધુ 19 શેર હોય તો જ ગઝલ બને એમ કહેવાય. અને આ શેરની સંખ્યા એકી સંખ્યામાં હોવી જોઈએ. ઓછામાં ઓછા 5 થી શરૂ કરીએ તો 5, 7, 9, 11, 13, 15, 17 અને 19 એમ 19 વધારેમાં વધારે શેરો હોવી જોઈએ. ગઝલમાં દરેક કડીને શેર કહેવાય છે. 2 પંક્તિની એક કડી એને શેર કહેવાય છે. એમાં દરેક શેરની પહેલી પંક્તિ જે હોય એને ઉલા કહેવાય અને બીજી પંક્તિ એને સાની મિશ્રા કહેવાય. પહેલી પંક્તિને ઉલા અને બીજી પંક્તિ એ સાની મિશ્રા. એક ઉદાહરણ લઈએ કે વૈભવ
તો બીજી પંક્તિ લઈએ. વૈભવ તો કુબેરથી વધુ મારે ઘેર છે. વૈભવ તો કુબેરથી વધુ મારે ઘેર છે, કિંતુ નથી આપ જો માટીનો ઢેર છે. બીજી પંક્તિ છે, કિંતુ નથી જો આપ તો માટીનો ઢેર છે. તો પહેલી પંક્તિ છે વૈભવ તો કુબેરથી વધુ મારે ઘેર છે, એ એની ઉલા પંક્તિ થઈ. અને કિંતુ નથી જો આપ તો માટીનો ઢેર છે, એ એની સાની મિશ્રા થઈ. ગઝલના પહેલા શેરને મતલ કે મતલાનો શેર કહેવાય છે. એટલે કેટલીક વાર મુશાયરામાં ગઝલ ક્યાંક કહેતા હોય ભાઈ ગૌર કીજીએ મતલાનો શેર છે, અને પછી બધા ઇરશાદ કહેતા હોય પછી રજૂ કરે. તો પહેલા શેરને મતલ કે મતલાનો શેર કહેવાય. છેલ્લા શેરને મક્ત કે મક્તાનો શેર કહેવાય. એમાં ગઝલનો નિચોડ હોય છે, અને ક્યારેક એમાં કવિ મોટે ભાગે પોતાનું નામ કે ઉપનામ મૂકતો હોય છે. શેરની બીજી પંક્તિના છેલ્લા શબ્દને રદ્દીફ કહેવાય છે, અને એના આગળના શબ્દને કાફિયા કહેવાય છે. શેરની બીજી પંક્તિના છેલ્લા શબ્દને રદ્દીફ અને એની આગળના શબ્દને કાફિયા કહેવાય છે. ઉદાહરણ લઈએ. જીવનમાં કોઈ દશાને નહીં ખરાબ કહો, જીવનમાં કોઈ દશાને નહીં ખરાબ કહો, કમળને પંકના સૌંદર્યનો જવાબ કહો. તો આમાં બીજી પંક્તિ છે કમળને પંકના સૌંદર્યનો જવાબ કહો. તો અહીં બીજી પંક્તિમાં કહો શબ્દ જે છે રદ્દીફ છે, અને જવાબ શબ્દ જે છે એ એનો કાફિયા બને છે. ગઝલના પહેલા શેર એટલે કે મતલાના શેરની બંને પંક્તિમાં રદ્દીફ અને કાફિયા આવે. તમે ધ્યાન આપજો મિત્રો. ગઝલનો પહેલો જે શેર હોય એની પહેલી અને બીજી બંને પંક્તિમાં રદ્દીફ અને કાફિયા આવે, અને ત્યાર પછી જેટલા શેર હોય એ દરેકે દરેકમાં બીજી પંક્તિમાં જ રદ્દીફ અને કાફિયા આવે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. કાફિયા એટલે સમાન ઉચ્ચારવાળા શબ્દો, સરખા ઉચ્ચારવાળા. ગઝલને પોતાનો શેર પર છંદ પણ હોય છે. ગઝલને પોતાનો છંદ હોય છે. હવે એના આંતર સ્વરૂપ અને એની અભિવ્યક્તિ વિશે વાત કરીએ. મિત્રો, મનુષ્ય એ વિશ્વના કોઈ પણ ખૂણાનો હોઈ શકે. એ ભારતનો હોય, રશિયાનો, અમેરિકાનો હોય કે પછી દક્ષિણ આફ્રિકાનો બ્લેકિસ્ટ હોઈ શકે. એના શરીરના બાંધા કે ચામડીના રંગથી અલગ અલગ હોઈ શકે, પરંતુ એના મનોભાવો, લાગણીઓ, ઉર્મિઓ કે સંવેદનો તો એક સરખા જ હોવાના. દુનિયાના કોઈ પણ ખૂણાના માણસને આનંદ થાય ત્યારે આનંદ સરખો જ હોય, એનો અનુભવ એને સરખો જ થાય. કદાચ એની અભિવ્યક્તિ જુદી હોઈ શકે. આનંદ થાય એટલે કોઈ ચીસો પાડીને વ્યક્ત કરે, કોઈ તાળી પાડીને વ્યક્ત કરે, કોઈ હાથ ઊંચા કરીને હલાવીને વ્યક્ત કરે, કોઈ જોર જોરથી હસીને વ્યક્ત કરે. અભિવ્યક્તિની શૈલી જુદી હોઈ શકે, પણ આનંદ તો સરખો અનુભવાય. કોઈ પણ મનુષ્યના સ્વજનનું મૃત્યુ થાય તો એ અમેરિકાની વ્યક્તિ હોય તો પણ એને દુઃખ તો એટલું જ લાગે જેટલું ભારતના વ્યક્તિને લાગે. એટલે કહેવાનો મતલબ કે વિશ્વના કોઈ પણ ખૂણે કવિ હૃદય તો એક સરખું જ સંવેદનશીલ અને ભાવભર્યું હોવાનું. એનું ભાવ જગત લગભગ સરખું જ હોય. કવિ જ્યારે એ ભાવોની અભિવ્યક્તિ કરે ત્યારે એ અલગ અલગ હોઈ શકે, અને તેથી એ કવિ કર્મ થતા એનો કાવ્ય પ્રકાર, એનો કાવ્ય દેહ ભલે ઉર્મી કાવ્યનો હોય, સોનેટનો હોય કે પછી ગઝલનો હોય, પણ એમાં ભાવ તો પ્રેમ, કરુણા અને ઈશ્વર પ્રેમ, પ્રભુ પ્રેમનો જ હોય. ગઝલનું વિષય વસ્તુ મોટે ભાગે પ્રિયા, પ્રેમ અને સુફી ભાવનાથી ભરેલું હોય છે. ગઝલમાં નિરૂપાતી બે પ્રેમીજનોની હૈયાની વાત, એટલે જેને આપણે ઇશ્કે હકીકી કહીએ છીએ. બે સામાન્ય પ્રણયજનોની વચ્ચેની જે વાત હોય, જે ભાવ નિરૂપણ થાય, પ્રેમની અભિવ્યક્તિ થાય, એને ઇશ્કે મિજાજી કહીએ છીએ. અને મનુષ્ય અને ઈશ્વર વચ્ચેનો જે દુન્યવી પ્રેમ છે, એની અનુભૂતિ છે, એને ઇશ્કે હકીકી કહેવાય છે. દયારામનો જે પ્રેમ છે એને ઇશ્કે હકીકીની કક્ષામાં આપણે મૂકી શકીએ. અને આ ઇશ્કે હકીકીમાંથી જ સૂફીવાદ ઉદ્ભવ્યો હોવાનું કહેવાય છે.
એટલે તેથી ગઝલમાં પ્રિય પ્રેમ કે પ્રભુ પ્રેમ હોય છે, એટલે જ ગઝલમાં વિષય તરીકે પ્રિય અથવા પ્રિયા પ્રેમ કે પ્રભુ પ્રેમ હોય છે. એટલે કે તેમાં પ્રિયા કે પ્રભુ સ્વરૂપની વાત હોય છે. એમાં મિલનની મસ્તી પણ હોય અને વિરહની વેદના પણ હોય છે. અને એટલે એનો મુખ્ય રસ સંભોગ શૃંગાર કે વિપ્રણમ શૃંગાર કે કરુણ હોય છે. હવે એ પ્રણયની અનુભૂતિ સચોટ અભિવ્યક્તિ એમાં કરાવવાની હોવાથી ગઝલની ભાષા પણ સચોટ, સરળ અને વેધક હોવી જોઈએ. એમાં આવતા શબ્દો ખૂબ સંસ્કૃતમય કે ખૂબ અરબી ફારસી કે ઉર્દુમય ન હોવા જોઈએ. જલ્દીથી સમજી શકાય એવા સરળ અને ચમત્કૃતિસભર હોવા જોઈએ. એમાં સાકી, શરાબ, ગુલ, ગુલશન, ગુલફામ, ગુલઝાર, મૈખાના જેવા સૂચક શબ્દોનો પ્રયોગ વારંવાર થાય ત્યારે પણ એ ખૂબ જ ઔચિત્યપૂર્ણ સૂચક અને અર્થપૂર્વક રીતે એ પ્રયોજાવા જોઈએ. એમાં આ પ્રકારના શબ્દો ગોઠવી કે લટકાવી દઈએ એટલે ગઝલ બની જાય એવું નથી હોતું. ગઝલ બનવા માટે ચોક્કસ એનું વિજ્ઞાન હોય છે. અને એટલે જ મુસાફિર પાલનપુરી લખે છે કે હૈયાનું હીર એમાં જરૂરી છે દોસ્તો, હૈયાનું હીર એમાં જરૂરી છે દોસ્તો, શબ્દો તણી રમતથી ગઝલ થઈ જતી નથી. શબ્દો તણી રમતથી ગઝલ તણી રમત થઈ શબ્દો તણી રમતથી ગઝલ થઈ જતી નથી. ગઝલ થવા માટે તપ કરવું જરૂરી છે. ચોડકણા રચીએ એ દાળમાં બિસ્કુટ ખાય છે એમાં તારા બાપનું શું જાય છે, એટલે એ ગઝલ થઈ જાય એવું નથી હોતું. સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે એટલે. વળી આ ગઝલમાં આવતા અલંકારો પણ ઉપરથી લટકાવી દેલા પરાણે કૃત્રિમ ન લાગવા જોઈએ. એ અલંકારો સ્વાભાવિક રીતે જ કાવ્ય દેહની સાથે એકરૂપ થઈને કાવ્યની શોભા વધારે રીતે આવવા જોઈએ. તો જ એ ગઝલ બને છે. આમ ગઝલનું બાહ્ય સ્વરૂપ જેટલું આવકાર્ય છે, સર્વ અંગોવાળું સર્વાંગ સંપૂર્ણ અને અનિશુદ્ધ શિલ્પ જેવું ચમત્કારિક હોવું જોઈએ, એટલું જ એનું આંતર સ્વરૂપ પણ ભાવભર્યું, મનોહર અને પ્રભાવક હોવું જોઈએ. જો એના બાહ્ય અને આંતર બંને સ્વરૂપો ઉત્કૃષ્ટ પ્રકારના હોય તો જ એ ગઝલ રચના ભાવક કે શ્રોતાઓને આકર્ષી શકે અને ભાવક આફરીન પોકારી ઉઠે. આભાર મિત્રો. હવે બીજા ભાગમાં આપણે ગઝલના ઉદ્ભવ અને વિકાસની વાત કરીશું. આભાર. એક સપનું સાવ બોગસ નીકળ્યું, એક સપનું સાવ બોગસ નીકળ્યું, એ પછી આંસુય ચોરસ નીકળ્યું. આ શબ્દો છે રક્ષા શુક્લના. આંસુ ચોરસ નીકળવું એટલે શું? અણિયાળાઈ, વેદના, કે પછી કંઈક જુદું કરવું. ગાલિબ સાહેબ કહે છે ને કે જબ આંખ સે હી ન ટપકા તો ફિર વો લહુ ક્યા હૈ. એટલે કંઈક જુદું થવું જોઈએ, કંઈક નવું થવું જોઈએ. એટલે ગુજરાતી ભાષામાં પણ પોતીકી મુદ્રા લઈને આવતા રક્ષા શુક્લનો આ લેલે કાવ્ય સંગ્રહ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતો થયો છે. અનેકવિધ સન્માન એમને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. મુશાયરામાં એમની તરન્નુમની રજૂઆત સૌને આકર્ષે છે. ગુજરાત સમાચારમાં દર મંગળવારે અંતર કોલમનો એક બહુ મોટો વાચક વર્ગ છે. તો ચાલો આજે માણીએ એમનું કાવ્ય પઠન. ફુલાવે ત્યાં તો કાબર થાતી મેમ, વડલો નાક ફુલાવે ત્યાં તો કાબર થાતી મેમ, એક અમસ્તા માણસને વડલો હોવાનો વહેમ. અમથો ના હું આખો દાડો ગાણા મારા ગાતો, અમથો ના હું આખો દાડો ગાણા મારા ગાતો, કબીર વડના કુળની સાથે સીધો મારો નાતો. અમથો ના હું આખો દાડો ગાણા મારા ગાતો, કબીર વડના કુળની સાથે સીધો મારો નાતો. બળબળતો બપોર અમારા છાયાથી ટૂંકાતો, બળબળતો બપોર અમારા છાયાથી ટૂંકાતો, વડલાના પીએમ બન્યાનો પળમાં પવન ફૂંકાતો,
વડલાના પીએમ બન્યાનો પળમાં પવન ફૂંકાતો, મારા હોવાથી આખું આ જંગલ કુશળ ક્ષેમ. મારા હોવાથી આખું આ જંગલ કુશળ ક્ષેમ. એક અમસ્તા માણસને વડલો હોવાનો વહેમ. સૌના સુખના કારણમાં લાગે એની છે રેમ. એક અમસ્તા માણસને વડલો હોવાનો વહેમ. દુષ્કર્મની ઘણી બધી ઘટનાઓ અત્યારે બનતી હોય ત્યારે અંદરથી આપણે હલી જઈએ, પણ જ્યારે નાની બાળકી ઉપર દુષ્કર્મ થાય અને કંઈક થીજી જાય અને એ થીજેલું જે હતું એમાંથી વહીને આવેલું એક ગીત રજૂ કરું છું. સસલી પ્રતીક છે. એક સસલીએ પાડી કાં ચીસ, એક સસલીએ પાડી કાં ચીસ, એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એક સસલીએ પાડી કાં ચીસ, એને તો સપનામાં આવે પતંગિયા ને ચોકલેટી વૃક્ષોના ગાડા. એને તો સપનામાં આવે પતંગિયા ને ચોકલેટી વૃક્ષોના ગાડા. ગુડિયાની કુંવારી આંખો મૂંઝાતી જ્યાં માણસને જોયા ઉગાડા. ગુડિયાની કુંવારી આંખો મૂંઝાતી જ્યાં માણસને જોયા ઉગાડા. પીળી ને પચરક પીડાએ જ્યાં ઓળંગ્યું આબ ચડ્યા ડુસકે સીમાડા. પીળી ને પચરક પીડાએ જ્યાં ઓળંગ્યું આબ ચડ્યા ડુસકે સીમાડા. મંદિરના મસ્જિદના દેવળના દેરાના સળગ્યા ના એકે રૂવાડા. પીળી ને પચરક પીડાએ જ્યાં ઓળંગ્યું આબ ચડ્યા ડુસકે સીમાડા. મંદિરના મસ્જિદના દેવળના દેરાના સળગ્યા ના એકે રૂવાડા. ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતાયો હોય છે ખવીસ. ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતાયો હોય છે ખવીસ. એક સસલીએ પાડી કાં ચીસ, રંગોની ઓળખ તો કીકીમાં કાચી ત્યાં લાલ ગુમ પથરાયો પાકો. રંગોની ઓળખ તો કીકીમાં કાચી, ભૂરો લીલો કંઈ ખબર નથી, ઓલો લાલ પાક્કો થઈ ગયો. રંગોની ઓળખ તો કીકીમાં કાચી ત્યાં લાલ ઘૂમ પથરાયો પાકો. ડોરેમોન નોબિતા થથરીને કહેતા આ પરીઓને પાલવથી ઢાંકો. રંગોની ઓળખ તો કીકીમાં કાચી ત્યાં લાલ ઘૂમ પથરાયો પાકો. ડોરેમોન નોબિતા થથરીને કહેતા આ પરીઓને પાલવથી ઢાંકો. દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા આંખોના. દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા એ જળમાલ્યો કઈ પાથી ટાંકો. દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા એ જળમાલ્યો કઈ પાથી ટાંકો. પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઈશ્વરનો ઉતરી ગયો ફાંકો. દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા એ જળમાલ્યો કઈ પાથી ટાંકો. પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઈશ્વરનો ઉતરી ગયો ફાંકો. કાન હવે ધારો અવતાર, કાન હવે ધારો અવતાર, અહીં પાંચાલી રોજ જુઓ પૂરી 25. કાન હવે ધારો અવતાર, અહીં રોજ જુઓ પાંચાલી પૂરી 25. એક સસલીએ પાડી કાં ચીસ, એને સમજાતું કે અમથું આ અંકલજી, એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એક સસલીએ પાડી કાં ચીસ. એક છાંદસ. વિશ્વાસ એટલે એ જોવા સાર્થ જોડણી કોષ ખોલ્યો. વિશ્વાસ એટલે એ જોવા સાર્થ જોડણી કોષ ખોલ્યો. પુલ્લિંગ સંજ્ઞાવાચક ભરોસો, શ્રદ્ધા, પ્રતીતિ. વધુ અર્થો જોવા જીવનકોષ ખોલ્યો. વિશ્વાસ એટલે કોઈએ આંખે પાટા બાંધીને અને કોઈએ પડદા પાછળ રહીને રમવાની રમત. સૂર્યોદયનું ટીંગાતું ગાજર અને ક્યાંક ન ખૂટતી એ કાળમીંડ રાતો. ભીંતો વગરના ઘરમાં ખીંટી વિના લટકતું કોઈ જીર્ણ વસ્ત્ર. વિશ્વાસ એટલે વારંવાર કોઈ જીભે મરાતું તાળું
કે એને રોજ ખેંચી જોતા કોઈ લુચ્ચા હાથ, જેની દિવાલો હચમચી ગઈ છે તેવી ખાતરી, કે એ દિવાલની કાંકરી ખેરવતા કોઈ અભાન નખ. વિશ્વાસ એટલે ઉજ્જડ ભોં પર એકલ પંડે ઉગાડાતા ફૂલો. વિશ્વાસ એટલે ઉજ્જડ ભોં પર એકલ પંડે ઉગાડાતા ફૂલો અને એનું મૃગજલથી સિંચાવવું. જેના ઈસ્પાંગત ગુમ છે એ ઢોલિયો, કે કોઈને ન ખપતી એ નિરાંતવી ઊંઘ. કંઈ ન ગુમાવવાની ધરપત પર કોઈનું ઈતરાવવું, કે એને જોયા કરતી બે કરુણાભીની આંખો. વિશ્વાસ એટલે પોતાના જ અભિનય કૌશલ્ય પર કોઈનું મુસ્તાક હોવું અને કોઈનું દુબારા બોલવાના પાગલપણથી છૂટવું. કોઈ એકે સળગતો રાખવાનો છે દીવો, કોઈ એકે સળગતો રાખવાનો છે એ દીવો, કે આંધીઓથી એને બચાવવા મથતા કોઈ શાતિર હાથ. ટૂંકમાં વિશ્વાસ એટલે સાર્થ જોડણી કોષમાં શોભતો એક શબ્દ માત્ર. ગીત રજૂ કરું છું. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. એન્ડ્રોઈડના આકાશે ટહુકાની ટોળી, ગજવામાં ભરતા શી વાર. એન્ડ્રોઈડના આકાશે ટહુકાની ટોળી, ગજવામાં ભરતા શી વાર. મોર્નિંગ ગુડ રેડી ને મંદિરના દેવો પણ સામેથી ફોલ્ડરમાં આવે. મોર્નિંગ ગુડ રેડી ને મંદિરના દેવો પણ સામેથી ફોલ્ડરમાં આવે. ભક્તો બિચારા પણ વાઈફાઈ દર્શનથી પાય અને પૈસો બચાવે. મોર્નિંગ ગુડ રેડી ને મંદિરના દેવો પણ સામેથી ફોલ્ડરમાં આવે. ભક્તો બિચારા પણ હાઈફાઈ દર્શનથી પાય અને પૈસો બચાવે. 15મી ઓગસ્ટે ખુરશીમાં બેસી સૌ છબીઓમાં ધ્વજને ફરકાવે. 15મી ઓગસ્ટે ખુરશીમાં બેસી સૌ છબીઓમાં ધ્વજને ફરકાવે. મજનું તો મિસિયુના મેઘ કરે ખાંગા ને લવિયુનું ચક્કર ચલાવે. 15મી ઓગસ્ટે ખુરશીમાં બેસી સૌ છબીઓમાં ધ્વજને ફરકાવે. મજનું તો મિસિયુના મેઘ કરે ખાંગા ને લવિયુનું ચક્કર ચલાવે. ભીતો તો ખાલી પણ ભરચક મોબાઈલ, પૂછો લાગણીનો કેવો વ્યાપાર. ભીતો તો ખાલી પણ ભરચક મોબાઈલ, પૂછો લાગણીનો કેવો વ્યાપાર. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. કોણે કમેન્ટ કરી, કોણે ત્યાં લાઈક કર્યું, એફબીને થતો ઉચાટ. નોટિફિકેશન મોકલ્યા કરે. કોણે કમેન્ટ કરી, કોણે ત્યાં લાઈક કર્યું, એફબીને થતો ઉચાટ. કોનો છે બર્થડે ને કોની ટપાલ, એની આંખોમાં ભરવાની વાટ. ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ હકડે ઠઠ આવતા, ખુલ્લી સંબંધોની હાટ. ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ હકડે ઠઠ આવતા, ખુલ્લી સંબંધોની હાટ. મુકેશભાઈ, છોકરીઓ પિઝાને વોટ્સએપમાં પીરસે, ત્યાં કિચનને ચડતો રે કાટ. ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ હકડે ઠઠ આવતા, ખુલ્લી સંબંધોની હાટ. છોકરીઓ પિઝાને વોટ્સએપમાં પીરસે, ત્યાં કિચનને ચડતો રે કાટ. ચેટિંગનું ભૂત હજી તમને ના વળગ્યું, ચેટિંગનું ભૂત હજી તમને ના વળગ્યું, એળે ગયો રે અવતાર. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. એન્ડ્રોઈડના આકાશે ટહુકાની ટોળી, ગજવામાં ભરતા શી વાર. એક ગઝલ તરન્નુમમાં. થેન્ક યુ. તુજ આપે તુજ કાપે આટલી દાદાગીરી. તુજ આપે તુજ કાપે આટલી દાદાગીરી.
નાચવું તારી જ થાપે, આટલી દાદાગીરી તું જ આપે, તું જ કાપે, આટલી દાદાગીરી. એક કોલમ જેટલા સુખનો ગુનો કીધો અમે, એક કોલમ જેટલા સુખનો ગુનો કીધો અમે, તે ચડાવી રોજ છાપે, આટલી દાદાગીરી. કેટલા પૈસા વેઠ્યા નિર્જળા ના નામ પર, કેટલા વૈશાખ વેઠ્યા નિર્જળા ના નામ પર, શ્રાવણે ટીપાય માપે, આટલી દાદાગીરી તું જ આપે, તું જ કાપે, આટલી દાદાગીરી. આદિલ સાહેબ કહે છે કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ગઝલની રજૂઆત પ્રણયની શરૂઆત થઈ ત્યારે હતી કે નહીં એ ખબર નથી, પણ આજે તો કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ગઝલથી થતી હોય છે, ગઝલથી શ્રી ગણેશ થતા હોય છે. અને મુશાયરાના મંચ પર તો ગઝલની બોલબાલા છે જ છે, પણ સાથે સાથે સંગીતની મહેફિલમાં પણ, એ સુગમ સંગીત હોય, ફિલ્મ સંગીત હોય, કોઈ પણ વિધાની સંગીતના કાર્યક્રમની વાત હોય ત્યારે ગઝલની રજૂઆત બા અદબ થતી હોય છે. કૈલાસ પંડિત કહે છે કે છોકરીઓ જ્યાં સુધી 16 વર્ષની થતી રહેશે ત્યાં સુધી ગઝલ લખાતી રહેશે. ગઝલમાં એ પીડાના વલવલાટની સાથે પ્રેમનો ચરવરાટ પણ છે. હવે આપની સમક્ષ ગઝલ રજૂ થવાની છે, એમાં સ્વર આપ્યો છે નૈનેશ જાની. ગુજરાતી ભાષાનું ખૂબ સન્માનીય નામ, ઉત્તમ સ્વરકાર. એમના કેટલા બધા સ્વરાંકનો લોક જીભે ને લોક હૈયે રમતા થયા છે, અને સાથે સાથે ઉત્તમ ગાયક પણ ખરા. માત્ર ને માત્ર સુગમ સંગીત ગાઈને પોતાની કારકિર્દીને આગળ ધપાવનાર એવા નૈનેશ જાનીમાં ગુજરાતીપણું અકબંધ ધબકે છે. લગભગ મોટાભાગના સન્માનનીય પુરસ્કારો એમને મળી ચૂક્યા છે. અને સૌથી અગત્યની વાત કે એ કોઈ પણ રચનાને કમ્પોઝ કરે છે ત્યારે એના ભાવને પૂરેપૂરો બહાર લાવવાનો પ્રયત્ન કરે છે, અને સાથે સાથે એક નૈનેશ સ્પર્શ તો હોય છે જ. તો ચાલો માણીએ સુપ્રસિદ્ધ સ્વરકાર ગાયક નૈનેશ જાનીને. તો ગઝલનો ઉત્સવ છે મિત્રો. તેજસભાઈએ કહ્યું એમ જેમ ગઝલ એ ઇશ્કે હકીકી પણ છે, ઇશ્કે મિજાજી પણ છે. ગઝલ એટલે પ્રિયતમા સાથે વાતચીત, અને ગઝલ એટલે ઈશ્વર સાથે પણ વાતચીત.
મુસાફિર પાલનપુરીની ગઝલ છે. એ પહેલા એક કથા રજૂ કરું છું, એક શેર. વૈભવ કુબેર થી વધુ મારે ઘેર છે. વૈભવ કુબેર થી વધુ મારે ઘેર છે. किंतु નથી જો આપ તો માટીનો ઢેર છે. ને સાથે ઉછેર છે છતાં વર્તન માં ફેર છે. સાથે ઉછેર છે છતાં વર્તનમાં ફેર છે. ફૂલોને કંટકોથી કયા ભવનું વેર છે. થોડું હાર્મોનિયમ ઓછું કરી દેશે. ગઝલ રજૂ કરું છું કે ગાવ સહોને ગાવ સહોને સ્મિત વહાવો. ગાવ સહોને સ્મિત વહાવો. ગાવ સહોને સ્મિત વહાવો. જીવનનો એ પણ છે લાવો. જીવનનો એ પણ છે લાવો. ગાવ સહોને સ્મિત વહાવો. ભાવ સહોને સ્મિત વહાવો. દુશ્મન જેવો શબ્દ દિસે જા. 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 એ પાનું એ પાનું પાનું એ પાનું જલ્દી ઉલટાવો. એ પાનું જલ્દી ઉલટાવો. જીવનનો એ પણ છે લાવો. જીવનનો એ પણ છે લાવો. ભાવ સહોને સ્મિત વહાવો.
લાગું છું એટલે ભરચક લાગું છું એટલે ભરચક લાગું છું એટલે ભરચક લાગું છું કે બેઠ્યા છે મેં ખૂબ અભાવો બેઠ્યા છે ખૂબ અભાવો બેઠા છે મેં ખૂબ અભાવો બેઠ્યા છે મેં ખૂબ અભાવો ભાવ સહોને સ્મિત વહાવો ગાભ સહોને સ્મિત વહાવો રહે છે પ્રેમનું જેને ઘેન રહે છે ઘેન રહે છે પ્રેમનું જેને ઘેન રહે છે પ્રેમનું જેને ઘેન રહે છે પ્રેમનું જેને ઘેન રહે ઘેન રહે છે માત્ર ગઝલ એને જ સુણાવો માત્ર ગઝલ એને જ સુણાવો માત્ર ગઝલ એને જ સુણાવો ગાવ સહોને સ્મિત વહાવો ભાવ સહોને સ્મિત વહાવો જીવનનો એ પણ છે લાવો જીવનનો એ પણ છે લાવો ગાવ સહોને સ્મિત વહાવો ભાવ સહોને સ્મિત વહાવો. નૈનેશભાઈની ના સ્વરાંકનોની મજા એ છે કે પ્રથમવાર તમે સાંભળો ને તોય એમના સ્વરાંકનો પોતિકા લાગે છે. એક ઠસ્સો એક ઘરાનું એમના સ્વરાંકનોમાંથી નિખાર પામે છે. એવી મજા એમની રચનાઓ સાંભળવાની આવે છે. હવે પછીની ગઝલ છે એના શાયર છે અમૃત ઘાયલ, અને ઘાયલ સાહેબ એમની ગઝલમાં લખે છે કે હોઠ અમૃતથી સૌના એઠા કરી શકું છું, હોઠ અમૃતથી સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. હોઠ અમૃતથી સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી સંજીવની છે ઘાયલ, શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું, શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું. માણીએ. ખૂબ જ જાણીતી અને પ્રચલિત રચનાઓ પણ તમે સાંભળો છો. મારી વિનંતી કે નવી રચનાઓ પણ સાંભળો. આશા રાખું તમને ગમશે. અમૃત ઘાયલની ગઝલ છે. જીવનમાં આપણે જોયું છે ઘણી વખત કે કોઈ માણસ આપણા દેખતા આપણને બનાવતો હોય છે. કહેવાય છે ને કે બાટલામાં ઉતારતો હોય છે.
ઘણી વખત એવું થાય છે કે આ સાલું આ મને નથી આવડતું. બસ એવી કંઈક વાત આ ગઝલમાં છે. ગઝલ પહેલા મરી સાહેબના બે શેર કે બસ દુર્દશાનો એટલો આભાર હોય છે. બધા સલાહ આપે હો સાહેબ, બધા જેમ કે મને કેવું હતું ને હું કરી આપત. બસ દુર્દશાનો એટલો આભાર હોય છે કે જેને મળું તે મુજથી સમજદાર હોય છે ને દાવો અલગ છે પ્રેમનો, દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી. એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે કે કતલ કર અને કઈ ખબર પણ પડે ના. કતલ કર કતલ કર કતલ કર કતલ કર અને કઈ ખબર પણ પડે ના. કતલ કર અને કઈ ખબર પણ પડે ના. તને આવડે તે મને આવડે ના. તને આવડે તે મને આવડે ના. કતલ કર અને કઈ ખબર પણ પડે ના. કતલ કર અને કઈ ખબર પણ પડે ના. તને આવડે તે મને આવડે ના. તને આવડે તે મને આવડે ના. કતલ કર અને કઈ ખબર પણ પડે ના. અવરને મળી જાય મોતી સહેજે. અવરને મળી જાય મોતી સહેજે. અવર દુનિયા. અવરને મળી જાય મોતી સહેજે. અવરને મળી જાય મોતી સહેજે. હું શોધું જો પથ્થર તો પથ્થર જડે ના. 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 કતલ કર અને કઈ ખબર પણ
शेर जो है साहब बहुत सुंदर शेर है, तवज्जो चाहूंगा मैं कि पहुंची हसे मोभने ठेस कोई ઘરનો મોહ. આપણે તો બધા સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં છીએ, પણ જે ઘર કહેવાય છે, આપણે જે રહીએ છીએ મકાન કહેવાય છે, તો ઘરના મોહની વાત છે કે પહોંચી હશે મોભને ઠેસ કોઈ, પહોંચી હશે મોભને ઠેસ કોઈ, પહોંચી હશે મોભને ठेस कोई, पहुंची से मोभने ठेस कोई, दीवालों माए मज तिराड़ो पड़े ना, दीवालों माए मज तिराड़ो पड़े ना, दीवालों माए मज तिराड़ो पड़े ना, तने आवड़े ते मने आवड़े ना, कतल करने कहीं खबर पण पड़े ना. तरसता रहे हाथ फूलों ने हरदम, तरसता रहे हाथ फूलों ने हरदम, तरसता रहे हाथ फूलों ने हरदम, हरदम 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 हरदम, तरसता रहे हाथ फूलों ने हरदम, तरसता रहे हाथ फूलों ने हरदम, अने पग बगीचा भणी उपड़े न, अने पग बगीचा भणी उपड़े न, अने पग बगीचा भणी उपड़े ना, अने पग बगीचा भणी उपड़े ना, कतल कर अने कहीं खबर पण पड़े ना, कतल कर अने कहीं खबर पण पड़े ना, तने आवड़े ते मने आवड़े ना, तने आवड़े ते मने आवड़े ना, तने आवड़े ते मने आवड़े ना. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.